સુરત સ્થિત પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળના દરેક જ્ઞાતિજનો માટે સામાજિક સંસ્થાએ આયોજિત કરેલો તૃતીય પારિવારિક ગરબા મહોત્સવમાં અનોખો તિરંગા રાસ જોવા મળ્યો। સુરતના વરાછા વિસ્તારમાં પૂર્ણા ગામ ખાતે આવેલા સિલ્વર પાર્ટી પ્લોટ ફાર્મમાં સુરતમાં વસવાટ કરતા સૌ જ્ઞાતિજનો દ્વારા કુળદેવી ચામુંડા માતાજીની ભક્તિ સાથે ભારત માતાની શક્તિનું આહવાન કરવા તથા દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના શૌર્યને તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ માં ભારતીના વીર સપૂતોના અદમ્ય સાહસને બિરદાવવા તમામ જ્ઞાતિજનો હાથમાં તિરંગો અને ઓપરેશન સિંદૂરની શૌર્ય ગાથા વર્ણવતા પોસ્ટર્સ હાથમાં લઈને તિરંગા મહારાસમાં જોડાયા હતા। માતાજીની ભક્તિ સાથે સામાજિક સંગઠનની શક્તિનું આહવાન કરવા આપણી લક્ષ્મી આપણી શક્તિ આપણા આંગણેના ભાવ સાથે આયોજિત આ તિરંગા મહારાસમાં સૌ જ્ઞાતિજનોએ ભારત માતાના વીર સપૂતો એવા દેશના બહાદુર સૈનિકોની રક્ષા માટે કુળદેવી ચામુંડા માતાજીને પ્રાર્થના કરતા હાથમાં તિરંગો લઈને ગરબે રમ્યા હતા। મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે। આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ દ્વારા તૃતીય પારિવારિક નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરાયું હતું। આ પ્રસંગે સુરત સ્થિત પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળના સૌ જ્ઞાતિજનો સહપરિવાર માતાજીની આરાધના કરવા માતાજીને ગરબે રમવા માટે પધાર્યા હતા। આ પ્રસંગની વિશેષતા એ હતી માં જગદંબાને આરાધના કરતા માતાજીના ગરબે રમ્યા હતા। માતાજીની આરાધના તો કરી જ હતી, પણ આ દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના શૌર્યને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા સૌ ખેલૈયાઓ, સૌ જ્ઞાતિજનો, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, તમામ લોકો હાથમાં તિરંગો લઈ ભારત માતાની એ વિશેષ વીરતાને બિરદાવવા, ભારત માતાની એ શક્તિને બિરદાવવા, દેશ જગદંબાની શક્તિ સાથે માં ભારતીની એ ભક્તિને પ્રજ્વલિત કરવા માટે તિરંગા મહારાસમાં જોડાયા હતા। દેશને, રાષ્ટ્રને એક નવો મેસેજ આપી આ પ્રસંગે એક અનોખી રીતે તિરંગા મહારાસ યોજાયો હતો અને આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો હાથમાં તિરંગો લઈ માં ભારતીની આરાધના સાથે માં જગદંબાની માં શક્તિની પણ ઉપાસના કરી હતી અને તિરંગા મહારાસને ભવ્યાતિ ભવ્ય રીતે સફળ બનાવ્યો હતો। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।